જંબુસર ખારાકુવા વિસ્તારમાં ગૌમાંસના જથ્થા સાથે કતલખાનું ઝડપાયું, 5 સામે ગુનો દાખલ। ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં ખારાકુવા મસ્જિદ પાસે 5 હાથડે વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના પર પોલીસે વહેલી સવારે દરોડો પાડ્યો હતો। આ કાર્યવાહીમાં પોલીસે 135 કિલો ગૌમાંસ અને ફ્રીજ સહિત કુલ 33,015 મુદ્દામાલ જપ્ત કર્યો છે। બાતમીના આધારે જંબુસર પોલીસે મોહમ્મદ જાવેદ ઉર્ફે જાબીર કુરેશીના ઘરે દરોડો પાડ્યો હતો। સ્થળ પરથી 135 કિલો શંકાસ્પદ માંસ, પશુના ચામડા, શિંગડા, ઇલેક્ટ્રિક કાંટો, છરા, કુહાડી અને પશુ કાપવાના અન્ય સાધનો મળી આવ્યા હતા। પશુ ચિકિત્સક દ્વારા લેવાયેલા સેમ્પલનો FSL સુરત ખાતે પોઝિટિવ રિપોર્ટ આવતા જપ્ત કરાયેલા માંસ ગૌમાંસ હોવાનું સાબિત થયું હતું। પોલીસે સ્થળ પરથી 2 આરોપીઓ મોહમ્મદ સફી કુરેશી અને મોહમ્મદ હનીફ કુરેશીને ઝડપી પાડ્યા છે, જ્યારે મુખ્ય આરોપી મોહમ્મદ જાવેદ શબીર પોપલા અને એક મહિલા સહિત 3 લોકો ફરાર થઈ ગયા છે। જંબુસર પોલીસે આ મામલે 5 આરોપીઓ વિરુદ્ધ BNS અને ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ 2017ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। જંબુસરમાં ગૌમાંસના જથ્થા સાથે 2 શખ્સો ઝડપાયા। પોલીસે 33,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। જંબુસર પોલીસની લાલાખ ખારાકુવા મસ્જિદ પાસે ગેરકાયદે કતલખાનું ઝડપાયું। જંબુસર પોલીસ સ્ટેશન મારફતે ગઈકાલે જંબુસર વિસ્તારમાં ખારાકુવા મસ્જિદની પાસે 5 હાટલી વિસ્તારમાં એક ગેરકાયદેસર કતલખાનું ચાલતું હતું, એની પર રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી લગભગ 135 કિલો માંસનો જથ્થો પકડાયેલો હતો। જે માંસનો જથ્થો હતો એની FSLમાં તપાસણી કરાવતા તે ગૌવંશ હોવાનું FSL તરફથી જાણવામાં આવતા આ અનુસંધાને જંબુસર પોલીસ સ્ટેશનમાં પશુ સંરક્ષણ ધારા અનુસંધાને તથા પશુ પ્રત્યે ઘાતકીઓના અધિનિયમની સંલગ્ન કલમો હેઠળ કુલ 5 આરોપી વિરુદ્ધનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આમાં કુલ લગભગ 33,000નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવેલો હતો। એમાં જે માંસ રાખવા માટેનું જે ડીપ ફ્રીજ હતું એ તથા બીજા સાધનો જે વપરાયેલા તે તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે। આ ઉપરાંત આ જે ગુનામાં સંડોવાયેલ જે તહોમતદાર છે એ પ્રત્યે મોહમ્મદ સફી કુરેશી તથા મોહમ્મદ હનીફ કુરેશી નાઓને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે તથા આ ગુનાના કામે મોહમ્મદ જાવેદ ઉર્ફે જાવેદ ઇસ્લામ કુરેશી, ખાતુન ઇસ્માઇલ કુરેશી અને શબીર ગુલામ પોપલા નાઓ નાસ્તા ફરતા હોય તેને પકડવાની કાર્યગીરી હાલમાં ચાલુ છે। અને આ ગુનાના કામે જે પકડાયેલા બંને તહોમતદારો છે એને નામદાર કોર્ટમાં રિમાન્ડ માંગતા કુલ 4 દિવસના રિમાન્ડ મળેલ છે અને તપાસ જંબુસર પોલીસ હાલમાં ચલાવી રહી છે। આમ જંબુસર પોલીસે જે ગૌવંશના જે ગુનાઓ બનતા અટકાવવા માટે ખૂબ જ ત્વરિત કામગીરી કરેલ છે અને પ્રશંસનીય કામગીરી કરેલ છે।